त्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रवेश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यं। कृष्णचन्द्र भगवान् की जय। करारविन्दे नत्वरारविन्दं मुखारविन्दे विनवेशयन्तं वरदस्य पत्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। दिव्ये पिबस्वामृतमेतदेव गोविन्दे दामोदर माधवीति। विक्रेतु किल गोपकन्या मुरारिपादापितचित्तवृत्तिः। दद्यादिकं मोहवसादमोच गोविन्द दामोदर माधवीति। गृहे गृहे गोपवधूकरं वा सर्वे मिलित्वा समवाप्यनुगं। पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवीति। सुखं शयानानि निजेऽपि नामानि विष्णो प्रवदन्ति मर्त्याः। तेनेष्टितं तं मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवीति। सुखावसाने इदमेव द्वारं दुःखावसाने इदमेयगीयं। देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवीति। जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तार्तिविनाशनानि गोविन्द दामोदर माधवीति। श्रीकृष्ण राधा वरदोपुरेश गोपाल गोवर्धननाथ विष्णु। दिव्ये विभस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवीति। लक्ष्मीनारायण भगवान की जय। कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं। नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कङ्कणं। सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावली। गोपास्त्रे परिवेष्टितो विजयते गोपालचूडामणिम्। अस्ति स्वप्तवनीकराग्रविदलत् कल्पप्रसूनप्लुतं
प्रसाद गोपी सहस्रावृतम् हस्तन्यस्तनतापवर्गमखिलो गारं किशोराकृतिं द्वारिकाधीश की जय। हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद, हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद, कृष्ण गोविंद गोविंद, कृष्ण गोविंद गोविंद, कृष्ण गोविंद गोविंद, कृष्ण गोविंद गोविंद। हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद, हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद, कृष्ण गोविंद गोविंद, कृष्ण गोविंद गोविंद, कृष्ण गोविंद गोविंद, कृष्ण गोविंद गोविंद। हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद, हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद, कृष्ण गोविंद गोविंद, कृष्ण गोविंद गोविंद, कृष्ण गोविंद गोविंद, कृष्ण गोविंद गोविंद। कृष्ण भगवान की जय। दुर्लभो मानुषो देहो देहिनां क्षणभंगुर અંતે નારાયણ સ્મૃતિ। મનુષ્ય દેહ દુર્લભ છે, ભગવાનને ભજન માટે આ ફેરો મળે છે। જે ભગવાનનું ભજન કરે એનું ધર્મ અત્યંત કલ્યાણ થાય છે। માનવ દેહથી ભગવાનને સમજી શકાય છે। માનવ દેહ ભગવાન બહુ કૃપા કરે ત્યારે માનવ દેહ મળે છે। માનવ દેહની પછી અવધિ છે। ભગવાનની નિત્ય લીલા દર્શન કરાવતા સુખદેવજી મહારાજ વર્ણન કરે છે આગળ। કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા સ્વયં નારાયણ છે। મૂર્તિ ભગવાન સ્વયં પ્રત્યક્ષ નારાયણ છે। ઇન્દ્રને દેવ કહેવાય, સૂર્યને દેવ કહેવાય, અગ્નિને દેવ કહેવાય, વરુણને દેવ કહેવાય, પણ લક્ષ્મીનારાયણ ભગવાન તેમનાથી કોઈ ઉપર નથી। અગ્નિથી મોટા ભગવાન, સૂર્યથી મોટા ભગવાન, ચંદ્રથી મોટા ભગવાન, અને બધાએ 33 કરોડ દેવતાઓ જે છે એનાથી સૌથી સુપ્રીમ હોય। આપણે કહેવાય છે સુપ્રીમ કોર્ટના, આ સુપ્રીમ કોર્ટ મારી લક્ષ્મીનારાયણ ભગવાન કી જય। એ લક્ષ્મીનારાયણ લક્ષ્મીજીના પતિ છે। સારું એ જગત લક્ષ્મીની પાછળ પડે છે અને લક્ષ્મીજી ભગવાનની પાછળ પડે છે। જગતને જોશો તો આપણે બધાએ લક્ષ્મીની પાછળ પડે છે। આપણી મહેનત એટલે તો લક્ષ્મી, પણ લક્ષ્મી સાથે ભગવાન નારાયણનું ભજન કરીશું, ભજન કરીશું તો માનવ જન્મ से स्फूर्ति दुर्लभ છે, વારે વારે મળતો નથી। હવે ભગવાનને આત્માને ક્યાં મૂકવા છે એ કર્મના આધીન છે। મુક્તિ આપવી છે કે દેવ યોનિમાં જન્મ આપવો છે, કાં તો પછી કર્મના આધીન છે। બધું કર્મણાગો ગચ્છતિ જીવૈક, માટે કૃષ્ણે ભગવાને વારે વારે કહ્યું તું કર્મ સારા, કર્મ કરીને ભગવાને કૃષ્ણાર્પણ કર્યું।
કર્મનું અભિમાન પતનનું કારણ છે. જેને જેને અભિમાન કર્યા એ બધાએ પતન થયું. ચાહે દેવ હોય, ચાહે દાનવ હોય, ચાહે રંગ હોય, ચાહે રાજા હોય. કર્મ કૃષ્ણાર્પણ કરવા, જેટલું બને એટલું ભગવાનનું નામ સ્મરણ કરી ભગવાનને અર્પણ કરીએ. આ ગોપીઓ અર્પણ હતી તો ભગવાનનું સ્મરણ આવતાની જાતા માર્ગ વચ્ચે અમૂલક મોરલી રહી મારા હૃદયમાંથી નહીં વિશાળ આવતી જાય, જાતી જાય, માખણ વળોતી જાય, દહીં વળોતી જાય, માખણ તૈયાર થાય અને પછી એવું કરે વિક્રેતુ કામા અખિલ ગોપ કન્યા મુરારી પારા ચિતવૃત્ત વૃત્તિ. મુરારીના ચરણમાં એની દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ છે અને ચિત્ત છે એ ભગવાનમાં સ્થિર થઈ ગઈ છે. અને આ દિવ્ય લીલા દર્શન કરાતા ભગવાન કહ્યા છે. હવે કૃષ્ણ ભગવાન પરમાત્માને ખબર પડી છે આ ધૃતરાષ્ટ્ર છે ને, ધૃતરાષ્ટ્ર એ પાંડવોને પરેશાન કરે છે. અને આ કુંતા મૈયાનો સમાચાર મળે છે. ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા છે ત્યારે એમને ખબર પડી કે રાવ રાવ અમારા ભાઈઓ છે, આ કોઈના દીકરા, એનું પણ થોડું કલ્યાણ થવું જોઈએ. ઈશ્વરે આપ્યું હોય તો નાના માણસનું ધ્યાન રાખવું. ભગવાને જો શક્તિ આપી હોય તો ભક્તિ કરી લેવી. અહીંયા ભગવાન પોતે સ્વયં જોઈએ છે કે મારા ભાઈ, મારા કોઈના દીકરા સમજી દે. આ ધૃતરાષ્ટ્ર છે એને મારું તારું બહુ છે, વેર છે હૃદયમાં બહુ છે. અને ભગવાને અક્રૂરજીને બોલાવ્યા છે અને કહીશું ભાવ અને પાંડવ જ્યારે છે ત્યાં ધૃતરાષ્ટ્રને ત્યાં પાંડવને જે રાજ્ય મળ્યું નથી, પાંડવને બહુ પરેશાન કરે છે. જાણી છે કે ખબર પડી ગઈ છે કે પાંડવને બહુ હેરાન પરેશાન કરે છે. એટલે ભગવાને કહ્યું કે મારાથી તો જવાશે નહીં, કારણ કે અહીંયા બહુ ધ્યાન રાખવું પડે એવું છે. ભગવાને બહુ જવાબદારી છે ભાઈ, કારણ કે પૃથ્વી ઉપર ભાર ઉતારો છે. મોટો માણસ હોય ને એ બધાને ફેરવી, પેલા શું કરે છે, પેલા શું કરે છે, પેલા શું કરે છે. અને આ તો જગતના મોટા છે. કૃષ્ણ મંદિર જગતગુરુ, એમને તો બધું કામ કરાવવાનું છે. ન થાય તો પછી આત્મા એ કામ લે છે. ભગવાને દિવ્ય લીલા દર્શન કરાતા રહ્યા છે. ભગવાન અક્રૂરજી ગયા છે. જોઈ છે રાજાના શિરો, આ શિરું તો એટલું બધું છે. પાંડુ રાજા તો સ્વર્ગસ્થ થયા છે. અર્જુન, સહદેવ, નકુલ, યુધિષ્ઠિર, ભીમ ઇત્યાદિ આ ભાઈઓ છે. ત્યાં જઈને ગયા છે ધૃતરાષ્ટ્રની પાસે, અને ધૃતરાષ્ટ્રની જે કર્મ વાસના હોય છે ત્યારે એમને બહુ દુઃખ થયું છે. અક્રૂરજી ગયા અને જોયું છે. પછી એને સમજાવ્યું છે ભાઈ, અને આ શા માટે કહું છું? ધૃતરાષ્ટ્ર, તમે રાજા છો, તમારી ફરજ અદા કરો, ફરજ પૂરા કરો. તમારું કાર્ય છે બધાને સમન્વય સાથે રાખીને ચાલવાનું છે. અમારા ભાઈના દીકરા, અમારા દીકરા એમ ઘેર જે ન હોવું.
એટલે કહ્યું કે હું શું કરું? મારું મન મારી સાથે નથી. આ મનની માથા છે. મન જો ઈશ્વરમાં લાગે તો મુક્તિ છે. આ ઈશ્વરે એક માયાની મૂકી દીધી છે ને, ભલભલા પોતા પાસે છે. આ ભગવાને એક દિવ્ય લીલા કરી છે. આ માયામાં મન ફસાઈ ગયું તે માણસ ફસાઈ ગયો છે. કેટલા લોકો સંસારમાં હોય પણ મન ભગવાનની શરણમાં હોય. ગોવિંદમ શરણમ ગયું. આ ગોપાળો, ગોપીઓ, આ ગાયો ભગવાનના કૃષ્ણનું સ્મરણ કરતા હતા, દર્શન કરતા. અને કહ્યું હું શું કરું? મારે આ દુર્યોધન દ્વારા મારું ચાલતું નથી. તમે રાજન છો, તમે રાજા છો, તમારી પવિત્ર અદા કરો. મારું મન પણ મને પરેશાન કરે છે. બહુ જ્ઞાન આપ્યું છે. રાજન, કર્મની વાસનાઓ છોડો, ભગવાનમાં મન લગાડો. પદ જઈને છોડી રહી છે. માણસની જેમ ઉંમર થાય ને એને ભક્તિમાં વધારે રસ લાગે અને ભગવાનમાં મન લગાડવું જોઈએ. કારણ કે અંતકાલે જ મામેવ સ્મરણ મુક્વા કરે. અંતકાળમાં ભગવાનનું સ્મરણ કરતા કરતા આ સંસારને નમસ્કાર કરીને જય શ્રી કૃષ્ણ કરીને ભગવાનના ધામમાં જાય છે. બચપન ગયું, યુવાની ગઈ, આધેડ વર્ષ ગયું, હવે તો बहुत ગઈ થોડી. રાજન, તમે તમારા મનને સુધારો. તમારા મન અને બુદ્ધિથી ઈશ્વરનું ભક્તિ કરો. સમાજ અને રાષ્ટ્રને ભગવાને આ સમાચાર આપ્યા છે. બારે બારે આ વાત આવે છે. ભાગવતજીમાં વારંવાર આ વાત આવે છે. કોઈનું નામ દીધું છે પણ નામ લઈને પણ કહ્યું છે કે ભાઈ તમે ભગવાનની ભક્તિ કરો. એવી ભક્તિ નિષ્ફળ જતી નથી. ગજેન્દ્રએ પણ ભગવાનની જે ઇન્દ્રદ્યુમ્નના રાજા હતા પણ ભગવાનની ભક્તિ કરી તો અંત સમયે બીજા જન્મમાં પણ યાદ આવે છે. એક જન્મમાં નહીં, આ જન્મમાં ભક્તિ કરી. ઇન્દ્રદ્યુમ્નના રાજા હતા તેમ છતાં એને શ્રાપ મળ્યો. અગસ્ત્ય ઋષિએ શ્રાપ આપ્યો અને શ્રાપના કારણે એને હાથી યોનિમાં ઉભવું પડ્યું. હાથીની જાતિ મળી. જ્યારે મગરે પગ પકડે ને ત્યારે તેની મરણની શરણ થવાની તૈયારી. પરંતુ આગલા જન્મનું જે કર્મ થયું હોય પ્રાપ્ત થયું ત્યારે એને ભગવાન યાદ આવે છે. એકાએક ભગવાન યાદ આવે. હાથીની જાતિમાં ભગવાન યાદ આવવું એ તો બહુ જ ઈશ્વરની કૃપા છે. અને કરેલું કર્મ છે ને એ પ્રમાણે વ્યક્તિનું કલ્યાણ થાય છે. આપણા સાચા સદા છે ભગવાન, અમારા ને મારા. આ તો આત્મારામ છે ત્યાં સુધી આ બધા વહેલું છે. સભી આત્મારામ ગયા એટલે આ શાંત થઈ ગઈ, લીલા સંકેલી. આખું જગતમાં ભગવાને નિયમ બતાવ્યો છે. આખું જગતમાં એક જ નિયમ છે. जैसी करनी वैसी भरनी ऐसी पार करनी. આ લીલાથી ભગવાને દિવ્ય લીલા બતાવી છે. અને કહ્યું છે રાજન, તમે ભગવાનનું ભજન કરી અને જે તમે મારું ને તારું વેર અને જે આ બધા ઉદ્વેગો છે એ ઈશ્વરના કર્મમાં રૂકાવટ કરવા છે. ભગવાન સુધી જવા નથી દેતો. જેનું હૃદય અપવિત્ર હોય ને એના વિચારો ખૂબ ખરાબ હોય. જેની વિચાર ખરાબ હોય એની બુદ્ધિ ખરાબ થાય. જેની બુદ્ધિ ખરાબ હોય એનું કર્મ ખરાબ થાય. અને કર્મ ખરાબ હોય એની ગતિ દુર્ગતિ થાય. ગતિ કરવી આત્માની કે દુર્ગતિ કરવી તમારા હાથની વાત છે. મુક્તિ કરતા સ્થિત મોક્ષ પોતાના હાથમાં આવી જાય છે. કર્મ પ્રધાન છે. અને એવું છે જ્ઞાન આપ્યું છે
અને જ્ઞાન આપવાથી એનું કલ્યાણ થાય એવા આપીને સમજાવે છે કે મારું તારું નહીં કરો અને ભગવાન પૂજન કરી બધાની સાથે સારો વ્યવહાર કરો. સમસ્ત સંસારનો મનુષ્ય પશુ પક્ષી પૂર્ણ જગત સંપૂર્ણ જગતમાં એક આત્મા રૂપે પરમાત્મા દરેકમાં રહ્યા છે. અનેક રૂપાય વિષ્ણવે પ્રભવિષ્ણુ. ભગવાનનું રૂપ એક છે, પરમાત્મા એક છે, પણ પોતાની દિવ્ય શક્તિથી દરેકના હૃદયમાં ભગવાન રહેલા છે. અસ્તિ પ્રાપ્તિ ચ કંસસ્ય મહિષ્યો ભરતર્ષભ નૃતે ભર્તરી મુખાતે ઈશતોસ્મ પિતુર્ગૃહાન. કંસની બે પત્નીઓ હતી, અસ્તિ અને પ્રાપ્તિ. આજે મારી પાસે આટલું છે, કાલે મારી પાસે આટલું હશે, મને આટલું પ્રાપ્ત થશે. આ કંસની બે પત્ની. આજે મારી આટલું છે, 10 વર્ષ પછી મારી પાસે આટલું રહેશે. અસ્તિ પ્રાપ્તિ, મને આ પ્રાપ્ત થયું, પછી મારી પાસે આટલું હશે. એ મોહ અને માયામાં એ વ્યક્તિ બધાય ચક્કરમાં આ છે, બધું છે, પરમાત્માનું છે, ધ્યાન રાખવું જોઈએ. બરોબર છે. દરેક માણસે પોતાની ફરજ અદા કરી ધ્યાન રાખવું, પણ એમાં ચીટકી નહીં જવું. એવું કરેલું કામ શું છે? ચીટકી જાય. માણસમાં એવો કચરો ભરી જાય, એવો કચરો ભરી જાય, મારું 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 કરીને અંત સમય પર મારું મારું કરશે. એક ગરીબ બાઈ હતી, આખી જિંદગીને રૂપિયા જોયા નહીં. એક સાંભળ્યું છે 10,000 રૂપિયા એટલે બહુ કહેવાય. પછી એ મરવા પડ્યા. અંત સમય આવ્યો, આજ જાઓ કાલ જાઓ, આજ જાઓ કાલ જાઓ. પ્રાણ જાય ને પાછો આવે, પ્રાણ જાય ને પાછો આવે. અમારા ઘરવાળા બધા ભેગા થઈ ગયા, ભાઈ તમારી શું ઈચ્છા છે? તમારી જે ઈચ્છા છે પૂર્ણ કરીશ, બોલો. એટલે પેલી ગયું તો મને 10,000 રૂપિયા આપો. જો મન ક્યાં લાગી ગયું છે જુઓ તો ખરા. એટલે ખબર નથી પડતી કે ભાઈ આ મનુષ્યને દુર્લભ છે. ભગવાનનું સ્મરણ કરવું, નારાયણનું નામ કરવું. નમો ભગવતી તુભ્યં વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ શંકર્ષણાય ચ. ભાઈ ભાઈએ નહીં કીધું, બધા વિચાર કરી કે ભાઈ આ બધા લાભો કેમ 10,000? સામાન્ય મનુષ્ય, સામાન્ય વ્યક્તિઓ એટલે બધા હોશિયાર હતા. જે 2ની નોટ, 5ની નોટ, 10ની નોટ, થોડા સિક્કા એમ કરીને માળ 500 રૂપિયા જેવા થયા છે. પણ અલગ અલગ હોય ને એટલે આમ છૂટા હોય ને એટલે આગળ વધારે. પછી જઈને પેલી જે હતો એના ઉપર એના છાતી પર કરી આને કર્યા રૂપિયા ભગલો કર્યો. અને પછી એને કીધું લો તમારા 10,000 રૂપિયા. પેલી ભાઈ ખુશ થઈ ગઈ, પ્રાણ છૂટી ગઈ. એનું મન ચોંટી ગયું રૂપિયામાં. જે વિષયમાં તમારું મન જાય એ ગતિ થાય. ભગવાને ચોખ્ખું કરીશું. આખી જિંદગીનો સરવાળો એ મૃત્યુ પર આવી ગયો. આખી જિંદગીમાં જે કર્યું હોય એ પ્રમાણે તમને યાદ આવે. જો સાચા રીતે ભગવાનનું ભજન કર્યું હોય તો ઈશ્વરે યાદ આવે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાન સચ્ચિદાનંદ છે. સાચો આનંદ એ જ ભગવાન. વિશ્વની ઉત્પત્તિ કરે છે, રક્ષા કરે છે અને પોતે લય કરે છે. વિશ્વોત્પત્યાદિહેત 3 પ્રકારના જે પાપ છે, આધિદૈવિક, આધિભૌતિક, જે આધ્યાત્મિક, એનો વિનાશ કરે છે. વિનાશ કરે છે. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ.
એવા શ્રી કૃષ્ણ પરમાત્માને એમને બધાએ વંદન કર્યું. અસ્થિને પ્રાપ્તિ એ રડતી રડતી પોતાના પિતાને ત્યાં ગઈ છે. પિતાજીના ત્યાં રડતી રડતી ગઈ. પિતાએ કહ્યું, દીકરીઓ શા માટે રડો છો? હું બેઠો છું ને. પિતાજી શું વાત કરીએ, અમારા પતિને શ્રી કૃષ્ણએ મારી નાખે છે. એમ? હા, તો આ પૃથ્વી હું યાદવ વગરની બનાવી દઈશ. એક પણ યાદવનું બાળક આ પૃથ્વી પર નહીં રહે. પ્રતિજ્ઞા કરીશ, ભયંકરમાં ભયંકર પ્રતિજ્ઞા કરીશ. હું યાદવ વંશનો કાંટો કાઢી નાખીશ. જરાસંધે પ્રતિજ્ઞા કરી છે. જરાસંધના બાહુમાં 10,000 હાથીનું બળ છે. જરાસંધ ને ભીમસેન અને દુર્યોધન આ બધા એક માના દીકરા જેવા જ હતા. માસિયાઈ ભાઈઓ થાય, બધા શક્તિમાન હતા. 10,000 હાથીનું બળ. એક હાથીનું બળ કેટલું હોય? તો 10,000 હાથીનું બળ છે. વિચાર કરો. અને એ યાદવી પૂતવા હું આયાના વગરની પૃથ્વી કરી દઈશ, હું એને સંકલ્પ કરીશ. અને જરાસંધે સૈન્ય લઈને ભગવાન સાથે યુદ્ધ કરવા લાગ્યો છે. કેટલી અક્ષયોની સેના લઈને રથ, ઘોડાઓ, પાયદળ, ઘોડાદર, રથ, હાથીઓને અનેક અક્ષયોની સેના સંખ્યામાં ભગવાનની સામે યુદ્ધ કરવા લાગ્યો છે. મથુરામાં ઘેરો ગાળ્યો. બધા સૈનિકો મથુરા દરવાજાની આગળ બધા ઉભા થઈ ગયા છે. ઘેરો ગાળ્યો. અને આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ અને દાઉદજી લડવા આવે છે. જરાસંધ ગમે તેવો હોય પણ ભગવાનની સામે આવી નહીં ગયો. કોઈ પણની તાકાત નથી. વૃંદાનું ચરિત્ર સુંદર છે. આ વૃંદા તુલસી ભગવાન શ્રી કૃષ્ણને કેમ પ્યારી, વિષ્ણુ ભગવાનને પ્યારા કેમ, એનું કારણ છે. ત્યાં વૃંદા છે એ જાલંધરના પત્ની હતા. અને જાલંધર એવો બળવાન હતો, કોઈ દેવતાનો પછવા ન દે. ઇન્દ્ર સામે મુઠ્ઠી ભરીને પકડીને મુઠ્ઠી કરીને ભાગી જાય, લડતા લડતા. જાલંધર છે એવો મહાન બળવાન હતો. દેવતાઓની સામે યુદ્ધ કરતા કરતા થાકી ગયા. ભગવાન બ્રહ્માજીની પાસે ગયા છે. ભગવાન રક્ષા કરો, રક્ષા કરો. બ્રહ્માજી કહ્યું, ભાઈ આપણી તાકાત નથી, આપણી તાકાત બહારની વાત છે. કારણ કે એની પત્ની છે ને એ મહાન સતી છે. મહાન સતી હોય તો પછી હા મોટા મોટું પતિવ્રત મોટું છે, બાકી નથી. પતિમાં જ ભગવાનના દર્શન કરવાના. પત્ની માટે તો પોતાનો પતિ એ જ ભગવાન છે. અને મહાસતી કોઈ દિવસ કોઈ વિચાર પણ ગલત ના આવી શકે. પોતાના પત્ની સેવા કરે. એના કારણે આ જાલંધર મહાન શક્તિશાળી બની છે. ઇન્દ્ર થાકી ગયા યુદ્ધ કરતા કરતા. બ્રહ્માજીની પાસે ગયા. બ્રહ્માજી નારાજ થઈ ગયા અને કહ્યું કે કંઈ કામ કરો ને ઇન્દ્રની પાસે જાઓ. મહાદેવજી મહાન ભગવાન છે. કેટલા રાક્ષસોને માર્યા છે. માટે કદાચ તમારું કામ થઈ જાય. અને આ બાજુ ઇન્દ્ર મહારાજ મહાદેવજીને શરણમાં ગયા છે. ગોરા શંભુ આશરો ગોરા શંકર આશરો એક આશરો એક તમારો મારા વારા. આશરો એક તમારો મારા વારા. શિવ શંકર આશરો એક તમારો. શિવ શંભો આશરો એક તમારો. ભગવાન ભોળાનાથની શરણમાં ગયા. ભગવાન જોયું, ઇન્દ્ર મહારાજ પધાર્યા છે.
એટલે મારા તમારે દુઃખ પડે ત્યારે અમારી પાસે આવો છો. માણસ કેવા છે? માણસને દુઃખ પડે ને એટલે ભગવાનની પાસે વળે. પછી તો બ્રહ્માંડની પાસે જાય તો ભગવાનની પાસે જવું જોઈએ. બહુ સારી વાત છે. માણસ ગ્રહોને બહુ માને છે. બહુ સારી વાત છે. ગ્રહો ક્યારે નડે ભાઈ? ગ્રહ ક્યારે નડે? આ મુદ્દા છતાં થયા હોય આ જન્મ તો પૂરો જન્મ તો ગ્રહ નડે. પણ ગ્રહના પણ ભગવાન સૌના બોસ છે. કરવું જોઈએ ગ્રહનું, પણ થોડું ભગવાનનું જપ તપ વ્રત એ વધારવું જોઈએ. આ જે છે ને ગ્રહો છે ને પણ છે પોલીસ વાળું છે. આપણા પ્રધાનમંત્રીશ્રીનું જે પોલીસ ખાતું છે ને એ બધું એ કાર્યક્ષમતા વડાપ્રધાન અને એના પ્રધાન જે હોય એ બધી દોડકાળ ઓછી કરી પડે. પોલીસ બધું સંભાળ વ્યસ્ત હોય પરિસ્થિતિ. આ ગ્રહો છે ભગવાનના પોલીસ ખાતું. ના તમે ડાયરેક્ટ ભગવાનની પાસે જાઓ તો બુદ્ધિ હોય મને શું નડે છે ભાઈ? તું કોઈને નથી નડતો, તને કોઈ નહીં નડે. તો કોઈને નડીશ તો તને બધા જ નડીશ. અને આવાથી ભગવાનને ભોલેનાથને કહ્યું મહારાજ રક્ષા કરો, રક્ષા કરો. ભોલેનાથે કહ્યું રક્ષા તો અમારું વિષ્ણુ ભગવાન સિવાય કોઈ નહીં કરી શકે. કારણ કે આની પત્ની છે ને એ મહાન સતી છે અને એના પતિને મારું એ લોખંડના ચણા ચાવ્યા જેવી વાત છે. મરે એમ નથી તો મારી શકે નહીં. પણ હા વિષ્ણુ ભગવાનની પાસે જાઓ તો રસ્તો ના દેખાય. કારણ કે બહુ ચતુર છે ભગવાન. ભગવાન વિષ્ણુ ભગવાન છે ને એ મહાન છે. આદિ જાતિ તો આદિ ચતુર્થ દારિદ્ર વિનાશમ. ભગવાનની પાસે સબ દર્દ की દવા है. બધી દવાઓ એની પાસે છે. અને એની પાસે ભગવાન પરમાત્માની સામે ગયા છે. ભગવાનની પાસે ગયા છે. નારાયણ નારાયણ ભજવન નારાયણ 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 ભજવન નારાયણ મેરે રામ હે ઘનશ્યામ ભજવન નારાયણ મેરે રામ હે ઘનશ્યામ ભજવન નારાયણ 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 ભજવન નારાયણ. મુકુંદ માધવ નારાયણ ભજવન નારાયણ. મુકુંદ માધવ ભાવથી બોલીએ. મેરે રામ હે ઘનશ્યામ ભજવન નારાયણ. રામ હે ઘનશ્યામ ભજવન નારાયણ. નારાયણ નારાયણ ભજવન નારાયણ. આમ ભગવાનનું નામ જપતા જપતા ભગવાનની શરણમાં ગયા. ભગવાનની આંખો આવો આવો મહારાજ ઘણા દિવસથી આવ્યા, ઘણા વર્ષો થઈ. પ્રભુ શું કરીએ? રાજકારણમાં એવા પડ્યા છે કે મોહ માયા. આપણી માયા દુર્બળ મહાન છે. મહાન યોગ્યોને પણ ગોઠવું થઈ જાય. એટલા પણ સંસારની તો વાત કાચી. આ મારું છે, આ પીડાનું છે, આ કાચું છે. આ મોહ અને માયા નથી તો બીજું શું છે? દરેક માણસ પોતાને મહાન માને છે. આપણે બધાએ
એક મારા મનમાં હું કંઈ જાણું છું, વ્યવહારે ભાઈ તારા કરતા ભગવાન જાણે છે. કંઈક રાજી ને કંઈક રાજી, એક રાણા આવ્યા ને ગયા, કોઈક જ ભગવાનના પ્રયાસ. ખરેખર ભગવાનની માયા પ્રબળ છે. એમાં માયામાં આ ભગવાનના પરમ ભક્ત નારદજી પણ તૈયારી હતા, પણ ભગવાને બચાવી. આ મારું નારદ ક્યાંક લગ્ન કરીને ફસાઈ જશે મોહ માયા, તો મારું ભજન નહીં કરી શકે, એટલે કે વાંદરાનું મોડું આપી દીધું ભગવાન. પણ એટલું બધું એમાં ચિત્ત લાગી ગયું પેલી કુંવરીમાં, પેલી કન્યામાં, કે મારા લગ્ન કરવા છે તે કરવા છે. હવે બસ બહુ થઈ ગયું. બ્રહ્માની સાથે પોતાના રાજ્ય દરબારમાં હોય, શિવજી પોતા પાર્વતી સાથે હોય, આ વિષ્ણુ ભગવાન લક્ષ્મી સાથે હોય, તો મેં શું ગુનો કર્યો? મારું ઘર વસાઈ જાય એમાં શું વાંધો છે? ભગવાન કે ભાઈ લખટ કે લાડુ ખાય હોય પસ્તાય, ન ખાય હોય પસ્તાય. આ ભગવાનનો મોહ માયા સંસાર મોહજાળ બનાવી છે ભગવાન. અને ભગવાને આ બાજુ કહ્યું છે, પ્રભુ મારી તકલીફ દૂર કરો, મને બહુ ત્રાસ વધે છે. કોનો? જાલંધરનો. એમ શું કરે છે? અરે અડધી રાત થાય લડાઈ કરવા આવી જાય, સવાર પડે યુદ્ધ કરવા આવી જાય. આ મારે રાજ્ય શાસન સંભાળવું કે પછી એની સાથે યુદ્ધ કરવું? આ જગતના નાથ છો, ક્ષમા કરો પ્રભુ, આ મારી રક્ષા નહીં તો હું પણ શરણમાં જઈશ. ભગવાનને પીડું હતું ને એ પાન તમારામાં મૂકી દીધું અને કે યસ કહ્યું, જાઓ તમે જાલંધરને કહો કે યુદ્ધ કરવા આવે. અને જાલંધરને આહ્વાન કર્યું ઇન્દ્ર મહારાજે, હે જાલંધર, તારામાં શક્તિઓ તો યુદ્ધ કરવા આવી જાય. હા, જાલંધર વિચાર કરે કે આનામાં આટલો બધો પાવર ક્યાંથી જાય? મારાથી તો 1000 માઇલ દૂર થતો ભાગી જતો, આટલો બધો પાવર ક્યાંથી આવ્યો? અને ત્યાં તો ભગવાને એક લીલા કરતા કરતા જાલંધર યુદ્ધ કરવા નીકળ્યો. અને આ બાજુ ભગવાન વિષ્ણુ ભગવાન સ્વયં જાલંધરનું સ્વરૂપ ધારણ કરી છે. જાલંધરના સ્વરૂપ ધારણ કરીને અને ત્યાં વૃંદાના ત્યાં ગયા છે. અને જોઈ પછી ઘરમાં ગયા ધીરે, અને વૃંદાએ કહ્યું, કેમ પાછા આવે? નહીં દેવી, આજે મારે યુદ્ધ કરવું નથી, આજે મારી કોઈ ઈચ્છા નથી, આજ મારે કોઈ મન લાગતું નથી યુદ્ધ કરવા. એમ પલંગ પર બેઠા, વૃંદાએ પાણી આપ્યું, સેવા કરી ભગવાનની. પણ સેવા શું કરે? વૃંદાને ખબર પડી ગઈ, મનમાં લાગ્યું કે આ કોઈ મારા પતિ નથી, જાલંધર નથી, આ તો કોઈ બીજા છે. વૃંદાને ખબર પડી ગઈ કોઈ સ્વરૂપ ધારણ કરીને આવે છે જાલંધરનું. અને વૃંદાને ભગવાનના શરીરમાંથી ચંદનના ગરી, ચંદન જેવી સુગંધ આવવા લાગી. ભગવાનની આંખો છે કમલ નયન છે, આંખો છે કમલ જેવી છે, સુંદર કમલ જેવી સુગંધ આવવા લાગી. એટલે વૃંદાને કહ્યું, આટલા વર્ષો સુધી હું આ જાલંધરની સાથે રહેલી છું, પણ કોઈ દિવસ આવી સુગંધ આવી નથી. આવી સુગંધ આવી ક્યાંથી? જાલંધર આ ભગવાન વૃંદા વિચાર કરે છે. એટલે પછી તો કહ્યું કે ખબરદાર, તમે કોણ છો? હું તમને શ્રાપ આપી દઉં છું. ભગવાન નરક નરક હસવા લાગ્યા, દેવી હું તમારું કલ્યાણ કરવા માટે આવ્યો છું. અને કહ્યું, તમે જે પણ હોય અને પથ્થર બની જજો. એ પથ્થર એટલે કોણ? શાલિગ્રામ ભગવાન કી જય. એટલે ભગવાને તરત આશીર્વાદ આપ્યો, વૃંદા એ પથ્થર પર એ મારું સ્વરૂપ છે, 100% મારું સ્વરૂપ છે, શાલિગ્રામ ભગવાન, પણ તું બીજા જન્મમાં તુલસી બનજે. હું તને શ્રાપ નથી આપતો, આશીર્વાદ આપું. તારો બીજો જન્મ છે એ તુલસીનો, વૃંદા. અને આ પ્રમાણે એને ભગવાને તુલસીનો જન્મ આપ્યો. અરે ભગવાન ઠાકોરજીનો તમે ઠાર કરો, પણ તુલસી પત્ર ન મૂકો તો ઠાકોરજીની ગમી નહીં.
તુલસી પત્રમાં પરમ પવિત્ર એ છે જલ. યમુનાજીનું જલ લો, અંદર તુલસી પત્ર મૂકો અને ભગવાનનું સ્મરણ કરી. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભવિષ્ણવે નમસ્તમસ્ત ભૂતાનાં આદિભૂતાય ભૂમૃતે નેકરૂપ રૂપાય વિષ્ણવે પ્રભવિષ્ણવે. અનેક રૂપ છે ભગવાન, અસંખ્યાતા સહસ્રાણી. અને વૃંદાવન હાથમાં જલ લઈને ભગવાનનું યમુનાજીનું જલ લો, યા ગંગા જલ લો, યા શિવનું સ્મરણ કરો, યા વિષ્ણુનું સ્મરણ કરી પી લો જલ, તો તમારું કલ્યાણ. તુલસી પત્ર એ બહુ અમૂલ્ય છે. તમે સોનાના ઢગલા કરો ભગવાનની સામે, પણ એ તુલસી કોઈ વેલ્યુ નથી, પરંતુ તુલસી પત્ર પધરાવો ભગવાન રાજીના રહે. વૃંદાને કહ્યું, જા, તારા વગર મારી પૂજા અધૂરી રહેશે. શાસ્ત્રમાં પ્રમાણ આપી દીધું, જ્યાં ભગવાનનો થાર હોય, જ્યાં ભગવાન સાનિધ્યની સેવા હોય, ત્યારે ભગવાન કસ્તુરી તિલકમ લલાટ પટલે. ભગવાને મસ્તકમાં એટલે ભગવાનના લલાટમાં તિલક કરવું જોઈએ. ચંદન, ચંદનને વંદન પ્રભુને વંદનમાં આવે છે. પ્રેમથી કરેલું ચંદન અને પ્રેમથી આપેલું તુલસી પત્ર ભગવાનને વંદનમાં આવે છે. અનેક જન્મના પાપ ભગવાન દૂર કરે છે. આ દિવ્ય ચરિત્ર છે ભગવાન. પૃથ્વી ये यादवीं कृत्वा અને જરાસંધે ભગવાન આ જરાસંધે કહ્યું છે, અરે અસ્તિ એ પ્રાપ્તિ તમે રડશો નહીં, તમે રડશો નહીં, તમારું દુઃખ હું દૂર કરીશ. અને આમ જેરો ગાડીને મથુરાની અંદર ભગવાને યુદ્ધ કરવા આવે છે. નાલંદર ભગવાન જરાસંધ યુદ્ધ કરવા આવે છે. કેટલા યક્ષો હીણી સેના છે, અને પાયદર, અશ્વદર, ઘોડાદર, રથો, હાથીઓ, કરોડો હાથીઓ લઈને આવે છે. મહાન ભયંકર યુદ્ધ થયું છે. દાઉ ભૈયા અને શ્રી કૃષ્ણ મથુરામાં યુદ્ધ કરવા માટે બહાર આવે છે. જોયું ભગવાને ઈશારા કિયા, કનૈયા ક્યાં કર દેખા હે. એટલે ભગવાને કહ્યું, આ પૃથ્વી પર આપણે ભાર ઉતરવા આવ્યા છે. દાઉ અહીંયા પૃથ્વી પર ભાર ઉતારવો છે. યદા યદા ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાન અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે. દરેક યુગે યુગે ભગવાન વૈકુંઠમાંથી પૃથ્વી પર આવે છે, પૃથ્વીનો ભાર ઉતારવા માટે. કહ્યું, આવો એક કામ કરો ને, થોડા હજી આગળ, કે આ પૃથ્વી પર ભાર બહુ વધી ગયો છે, પાપનો ભાર બહુ વધી ગયો છે. એની પાસે એટલા કરોડો સૈનિકો છે. આ આના એના પાપનો ભાર ઉતારવો છે. જરાસંધના જરા નામની જે રાક્ષસી હતી, અને પછી આ જરાસંધનો જ્યારે જન્મ થયો ને, ત્યારે આ એક એવા બે ફાળિયા બધા થયેલા. બે ભાગ, અડધો ભાગ એનો જન્મ થયો. શરીરનો અડધો ભાગથી જન્મ, એક ભાગ આમ ને એક ભાગ આમ. એટલે મહાએ કહ્યું, કરેલી આ બાળકને કેવી રીતે આપણું સાથ? આખું શરીર હોય તો વાંધો નહીં, પણ અડધું શરીરથી શું થતું? એટલે એને હોકાને કીધું કે લાવો, અને બહારની બહાર જંગલમાં નાખ્યા. કે જરા નામની રાક્ષસી એને જોયું કે આ બાળકનું શરીર છે, બે ફાળિયા છે, અને બેને જોડી દીધા, અને પછી રાણી બાજુમાં આપી દીધા. આ જરાસંધ મહાન ભક્ત. જરાસંધ શિવ ભક્ત છે, ભગવાન શિવનો પરમ ભક્ત છે. અને ધ્યાન કરતા કરતા યુદ્ધ કર્યું છે. યુદ્ધમાં આવ્યું નથી, બાંધી દીધો જરાસંધને, અને જરાસંધે બાંધ્યો. ત્યારે કૃષ્ણ
કારણ કે પૃથ્વીનો ભાર ઉતારો છે. અનેક દૈત્યો આ પૃથ્વી પર રહે છે, બધાને મારવા છે. અને ભગવાને ત્યાં જરાસંઘને છોડ્યો છે. જરાસંઘ એક વખત નહીં, 2 વખત હરાવ્યો, 3 વખત હરાવ્યો. જરાસંઘે 17 વખત ભગવાને હરાવ્યો છે. જરાસંઘ હારે પછી તો જરાસંઘ હારે એટલે પછી એને થાય કે આ મારું આપણું છે, આનામાં શક્તિ શું છે કંઈ ખબર પડતી નથી, આમાં શું પાવર છે. અને કહ્યું કે ભાઈ પાવર તો કૃષ્ણ ભગવાન સ્વયં. આ કૃષ્ણ કોઈ બાળક નથી, આ કૃષ્ણ કોઈ માનવ નથી, દેવ નથી, ગંધર્વ નથી, આ સ્વયં નારાયણ છે. જગતનું જે ઉત્પત્તિ કરી છે, જગતની જે રક્ષા કરે છે, એ જગતનું વિશ્વ પ્રત્યાદિ રક્ષણ, પાલન અને પોતાની જે લીલા કરે છે પૂર્ણ કરે છે. આમ નામ છે ભગવાન. 17 વખત જરાસંઘને હરાવ્યો. હવે જરાસંઘે કહ્યું, ભૂદેવને બોલાવ્યા, બ્રાહ્મણ ભક્તો તો જરાસંઘ એટલે રીતે પૂજા ચાલુ જ હોય. ભાઈ અભિષેક કર્યા કરો તમે, ભૂદેવ મહારુદ્ર કરો, અતિરુદ્ર કરો, કર્યા જ કરો, ચાલુ ભક્તો. બ્રાહ્મણો સ્વાહા 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 ઘોષ કરે, મંત્ર ઘોષ કરે. ભગવાનનો અભિષેક થાય, અભિષેકો થાય. અતિરુદ્ર, રુદ્ર, મહારુદ્ર, આ બધા રુદ્ર ચાલુ. અને પછી કહ્યું, બ્રાહ્મણને કહ્યું કે ભૂદેવો, આટલી ભગવાનની પૂજા કરું છું, છતાં મને ફળ કેમ નથી મળતું? હવે જો તમે મને ફળ બરાબર હું જીતીશ નહીં ને, તો હું તમને ફળ આપીશ અને તે સજા કરીશ. ભગવાનની ખબર પડી ગઈ, ઓ મારા કારણે મારા બ્રાહ્મણને તકલીફ પડી ન ચાલે. નમો બ્રહ્મણ્ય દેવાય ગૌ બ્રાહ્મણ હિતાય જગત દેવાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. ભગવાન શ્રી કૃષ્ણ કોઈ દેવ હોય તો બ્રાહ્મણો છે. નમો બ્રહ્મણ્ય દેવાય. બ્રાહ્મણ ભગવાનનું દૈવત છે, ભગવાનની શક્તિ છે, ભગવાનનો પાવર છે. 13,084 ગાયના નિત્ય બ્રાહ્મણોને તિલક કરી સુવર્ણની સાથે બ્રાહ્મણોએ ભગવાન દાન કરતા. દ્વારકાના ભગવાન જ્યારે રાજા બન્યા છે ને, 13,084 ગાય પહેલી વખત બિહારેલી પોતાના વાછડા સાથે, તલની સાથે, સુવર્ણની સાથે ગાયોના દાન કરતા. સંપત્તિ તો ભગવાનની પાસે કેટલી હશે વિચાર તો કરો. આ ભગવાન છે, લક્ષ્મીજી બિરાજમાન થઈ ગયા. જયતિ તે વિકમ જન્મનામ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રય દ્રૈત દૃશ્યતા દિક્ષુ તાવકા સ્વૈગતા સવ સ્તાન વિચિન્વતે. લક્ષ્મીજીને થયું કે ઓહો, મારા પ્રાણનાથ, મારા પતિ તો નંદ બાબાને ત્યાં ગયા છે, અને ત્યાં ગયા તો ગયા, ભૂલા પડ્યા છે. હવે ક્યારે આવે? અરે બધે લક્ષ્મીજી પોતે ગયા છે. ભગવાને કહ્યું, ચાલો વૈકુંઠમાં. બ્રજવાલો રે વૈકુંઠ નહીં આવો, ત્યાં તો નંદનો કિશોર ક્યાંથી લાવો. બ્રજવાલો રે વૈકુંઠ નહીં આવો. લક્ષ્મી તમારે એવું કહીએ નહીં તો ગોપી બની જાઓ, મને મજા આવશે. આપણે વૈકુંઠમાં જે મજા નથી ને, આ બ્રજમાં મજા છે. એ લક્ષ્મીજી પણ ગોપી બની ભગવાનની સેવા કરવા. અને આ બ્રાહ્મણે મુહૂર્ત કાઢી આપ્યું. બોલો મહારાજ, આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મુહૂર્ત છે. ભગવાનને ખબર પડી ગઈ. પાડાના વાક્ય પખાલીને દામ કહેવાય છે, કહેવત છે. પાડો તોફાન કરે, પખાલીને સજા કરે. જો હા, તો એને કહ્યું કે ભાઈ આમ તારે યુદ્ધ કરવું મારી સાથે આવે ને સામી સાથી, મારા બ્રાહ્મણોને શું તારસો બગાડીશ? એ તો એમનું પોતાનું ધ્યાન, પૂજન, અર્ચન એમનો તો નિયમ છે, ધર્મ છે, એ બજાવે છે. આ તો બ્રાહ્મણને પરેશાન શા કરે છે? નમો બ્રહ્મણ્ય દેવાય. મારા ઈષ્ટ ભગવાન બ્રાહ્મણો છે.
ब्राह्मण संध्या करे, वंदन करे, यज्ञ करे घરમાં ब्राह्मण दान दे, दान दे, ब्राह्मण यज्ञ करे, यज्ञ करावे, दान लेવું, दान देવું, यज्ञ કરવું ને यज्ञ કરાવવું, ત્રણથી લેવાનું, આજીવિકા ચલાવવાનું છે, ત્રણથી ભગવાનને અર્પણ કરવાનું, દશાંશ ભાગ કાઢવો જોઈએ દરેક. જે પણ આપણે મળે એમાંથી દશાંશ હોય તો બધા પ્રાયશ્ચિત હોય, પાપ હોય બધા દૂર થઈ જાય. આ ભગવાને મુહૂર્ત આપ્યું બ્રાહ્મણોએ અને જોયું છે જરાસંધે ભગવાનનું શિવજીને વંદન કર્યા છે. ભગવાનનું જટાટવી ગલજ્વલ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલંબે લંબિકા ભુજંગ ચોંગ માલિકા ડમ 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 નિનાદ વજ્ર મર્પયં ચકાર ચંદ તાંડવ તનોતુ નસ્તિવ શિવ જટાપટા શબ્દમં પ્રમં નિરસ્પદેશ વિલોલરે શિવંદરે વિરાજમાન મુદ્દમ દગત 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 જ્વલંગલાટ પટ્ટ પાવતી કિશોર ચંદ્રશેખર રતિક્ષતિક્ષણં મમ દરાભવેન્દ્રનંદે વિલાસ બંધુ બંધુર ઉદત્તિકંત સંત દે પ્રમોદમાન માનસે કૃપાકટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરાપદે વસિદ્ધિગંબરે મનો વિનોદમેતુ ભક્તુનિ નમઃ શિવાય 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 નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. અઘોરેભ્યો ઠાકોરેભ્યો ઘોર ઘોર કરેભ્યઃ સર્વેભ્યઃ સર્વ સર્વેભ્યો નમસ્તે અસ્તુ રુદ્રરૂપેભ્યઃ. ભગવાન શિવજીને વંદન કરી પ્રભુ નારાયણ આપજો, હું તમારી શરણમાં આવીશ. રાહીમામ શરણાગતમ. જાદવપુરમાં એ શ્રી કૃષ્ણ નામનો જે ગુવારીઓ છે એ દાઉ છે, બલભદ્ર, આ બંને જણાએ મને પહોંચવા દેતા નથી. આજ ભગવાન હું તમારી શરણમાં આવીશ અને ભગવાનનું સ્મરણ કરી, શિવજીનું સ્મરણ કરી યુદ્ધે ચડ્યા છે. આ જરાસંધ યુદ્ધે આવે છે, ભગવાનને ખબર પડી હવે આ યુદ્ધ કરવા આવે છે. 17 લાખ જઈને રાયો આજે ભગવાન લીલા કરે છે અને મહાન ભયંકર યુદ્ધ થયું. યુદ્ધમાં ભગવાન પરાસ્ત થયા છે, ભગવાનની લીલા કરી છે. પકડો પકડો પકડો, પકડાય બીજો ભગવાન. મને બધાને પકડતા આવડે છે, મને કોઈ પકડી નથી. મનુષ્યાણામ સહસ્રેષુ કચ્ચિત જગતિ. કરોડો હજારો વ્યક્તિમાં કોક મારો સાચો ભક્ત હોય છે, સમજી. ગંગેજી બાપા હતા ને એ મહાન ભગવાન પરમ ભૂલે કો દિલ તારે મહાન વૈષ્ણવ કો શૈવ કો ભગવાનના પરમ ભક્ત. એમનું સ્મરણ કરવાથી 71 પેઢીનો ઉદ્ધાર થાય. એ બાપા એટલે મહાન વિભૂતિ. એક વખત એનું સ્મરણ કરવું દિવસ ના હોય. ઘરમાં આવા સંતોનો ફોટો રાખો, આવતા જતા આપણી દ્રષ્ટિ એમના પર પડે ને તો આપણું જીવન ધન્ય. કારણ કે આપણે ડાયરેક્ટ વૈકુંઠમાં ગયા નિષ્ક્રિય સર્વકામેભ્યો, કોઈ પ્રકારની ઈચ્છા નહીં. ઘરના ઢગલા થતા હતા પણ કોઈએ થઈને કીધું નહીં કહેતા. કોઈ પ્રકારની ઈચ્છા નહીં, સમસ્ત ઈચ્છાને બાળને ભસ્મ કરી નાખી. અને ભગવાનનું સ્મરણ, ભગવાનનું મનન, ભગવાનનું ભાગવત, દેવ બ્રાહ્મણ ગુરુની સેવા, અગ્નિની સેવા, સૂર્યની સેવા. 4 વાગે તો સવારે ઉભા થઈ ગયા અને પોતાનું નિયમ તરત શરૂ કરતા હોય. સંધ્યા વંદન સૂર્યનારાયણ જ્યાં પ્રગટ થતા હોય ને ત્યાં તો ભગવાનની સેવા કરવા, સૂર્યનારાયણની સેવા કરવા માટે ઉભા થાય. હાથમાં જળ હોય, રાહ દેખતા હોય સૂર્ય ભગવાન ક્યારે બહાર આવે. અપૃષ્ટિ નરજસા વર્તમાનો દિવેશન્નમૃતમ પ્રત્યં ચ હિરણ્યેન સવિતારથે નાદેવો જાતિ ભુવનાધિ પશ્યન્ન. ભગવાન સવિતા સૂર્યનારાયણ
इदं तद्गन्धर्तं नमः आदित्याय विद्महे सहस्रकिरणाय धीमहि तन्नः सूर्यः प्रचोदयात्। एकलाय करो गायत्री माताનો ઉચ્ચાર કરો। છેલ્લો જન્મ હોય ત્યારે આ સ્થિતિ પર મનુષ્ય પહોંચે। શુચિનામ શ્રીમતાંગે યોગભ્રષ્ટો વિજાયતે। ગીતાજીમાં ભગવાને કહ્યું ને શુચિનામ શ્રીમતામ, શુચિનામ એટલે પરમ પવિત્ર, શ્રીમતામ એટલે લક્ષ્મીમાં। આટલી ધન વૈભવ બહુ ઘરમાં હોય પણ મન ક્યાંય લાગે નહીં, બોલો ભગવાન સિવાય ક્યાંય મન ન લાગે। અમરીશ રાજા આવા હતા, 60 કરોડ ગાયોના કામ કરે છે। શ્રીમદ ભાગવતજીમાં વર્ણન છે। નમસ્કાર એ સંપત્તિ ભગવાન માટે જ વાપરી। પોતે ભગવાનને જયા હોય, મંદિર હોય તો પોતાના ઠાકોરજી ઘરમાં હોય તો બુહારીનું કામ પોતે કરતા। ભગવાન અમરીશ રાજા જે છે ભગવાનની માટે પુષ્પ પોતે લઈ જાઓ, જલ પોતે ભરે ભગવાન ઠાકોરજીની સેવા માટે। જે પણ કર્મ કરવું હોય, તુલસી જે હોય તો ભગવાન ઠાકોરજીને પોતે લાવીને ચડાવવું સેવા। એનું આખું જીવન ભગવાનમાં થઈ ગયું, માટે ભગવાને સુદર્શન ચક્ર રક્ષા માટે આપ્યું। સુદર્શન ચક્ર કોઈની માટે ભગવાન નથી આપ્યું, પણ એક રાજાને આપી દીધું। રાજાને એ પાછા ઋષિની પાછળ પડ્યું। ઋષિ કોણ છે? શિવા અવતાર છે, મહાદેવજીનો અંશ છે, દુર્વાસા। ઘણા મહાપુરુષો થઈ ગયા ભાગવતજીમાં। ભાગવતજીમાં એક રાજાની વાતો છે। રાજા કોઈ સામાન્ય રાજા નથી, ચક્રાચક્રની વાત નથી, સ્વયં પૂર્ણ પરમાત્માને પ્રાપ્ત થયેલા। મનસા વાચા કર્મણા કરીને લક્ષ્મી વંદે પછી મન વચન ને કર્મ। જરાસંઘ ભગવાન તો છટકી ગયા છે। ભગવાને વિચાર કર્યો કે હવે અમારા કારણે આ બધા ભૂપને ગોવાલોને અને આ બાજુ જે અમે નગરીમાં વસી રહ્યા છે એ નગરીમાં બધા નગરજનોને બહુ તકલીફ થાય છે। વારે વારે યુદ્ધ કરવા આવે, વારે વારે યુદ્ધ કરવા આવે, કારણ કે આ કંસ હતો એને જમાઈ થાય। અસ્થિ અને પ્રાપ્તિ અને બે દીકરીઓ છે અને કહ્યું એ આવીને પૃથ્વી કૃતવા યાદવ વગરની પૃથ્વી કરી દઈશ। આ એ સંકલ્પ કરે છે। આ રીતે ભગવાને કહ્યું આવો ભૈયા એક કામ કરો ને, શું બને અહીંયા તો આ વારે વારે અહીંયા મથુરામાં ઘેરા ગાલે છે, યુદ્ધ કરે છે, તો પછી આપણે કંઈ જેવો બીજો રસ્તો કરો ને ખબર પડે નહીં। એવી રીતે આપણું સ્થાન હોય ને તો આવા કોઈ આવી શકે ને આપણી સાથે યુદ્ધ કરવા। એવું તો શું કરવું જોઈએ? તારા હું કરું તો વાંધો નથી ને, આ ભગવાન મોટા ભાઈને જરા માન્યતા રાખવી પડે ને। કંઈક કામ કરવું હોય તો નાના ભાઈએ મોટા ભાઈને થોડી વાત કરી રાખવી પડે। એટલે આ વ્યવહારિક વાત છે। વ્યવહારમાં વ્યવહાર કુશળ ભગવાન એક એક ચરિત્રમાં બતાવે છે। એટલે ભગવાને કહ્યું તમે શું કરશો? આવું તમે જોતા રહો, હું કરું છું, જો પછી તમને પણ આનંદ થશે, સારું થાય। કદાચ અને કોઈ વખતે આવું યુદ્ધ થાય તો આપણે તકલીફ ના થાય। વારે વારે આ મથુરામાં ઘેરા બાંધીને આપણે આ યુદ્ધ કર્યા છે, આખી જિંદગી યાદ કરવાનું। અરે ભાઈ માનવ જીવન મળ્યું છે તો પછી ભગવાન માટે કંઈ કરવાનું તો નહીં, પાછળની વ્યવસ્થા। દેસ્તિમામ હૃદય વિમતિં ત્યજત્વા જાયા સુતાદિ સદા મમતાં વિમુંચ પશ્યાનિશં જગદિદં ક્ષણભંગનિષ્ઠ વૈરાગ્યરાગ રસિકો ભવ ભક્તિનિષ્ઠ। આત્મદેવ પણ કહે છે, આ ગોકર્ણ મહારાજ આત્મદેવ પિતાશ્રીને કહે છે, પિતાશ્રી આ દેહ અસ્થિનો મારો છે, આખા મનનો મારો છે, આ શરીર મળમૂત્રથી ભરેલું છે, આ સગા સંબંધી સ્વાર્થીલા છે બધા। તમે ક્યાં સુધી મારું 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 કરશો? હવે તમારે ગત 60 વર્ષ, પિતાશ્રી તમને 60 વર્ષ થયા, તમે તમારું આત્માનું કલ્યાણ કરો, કંઈક ભજન કરો, ભજન કરો,
અને છેલ્લી અવસ્થા ભગવાનની માટે અર્પણ કરો. ક્યાં સુધી મારું મારું કરશો? કોઈ કાપણી પણ નથી લઈ જઈ શક્યું સાથે, તમે ક્યાંથી લઈ શકશો? ધનાની ભૂમૌ પસમશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારી જનસ્મશાને દેહસ્થિતાયાં પરલોકમાર્ગે કર્માનુગો ગચ્છતિ જીવૈ. ધનાની ભૂમૌ પસમશ્ચ ગોષ્ઠે, રાજાની અંતિમ નનામી લઈ જાય, અંતિમ વરઘોડો જાય એટલે રાજાનો જે રાસ રચેલો આખી ઘોડા ઝવેરા સોનું જે પણ હોય એ બધું એમને પડ્યું. અસવશ્ચ ગોષ્ઠે, એના જે આખીમાં કેટલાય આખીઓ હોય એ રાજાને પણ ખબર ન હોય, એના ઘોડાઓ કેટલા છે ખબર ન હોય, આનું ઝવેરાત છે, એની સંપત્તિ છે એ ખાલી પ્રધાન જાણતા હોય. રાજાને કોઈ માથાકૂટ ન હોય, પણ બધી વ્યવસ્થા થવી જોઈએ. પણ ધનાની ભૂમો પસવશ્ચ ગોષ્ઠી, અને ભાર્યા ગૃહદ્વારી, જ્યારે રાજાનો વરઘોડો જાય ને તો બીજા નંબરનો વરઘોડો, સેકન્ડ નંબરનો, ત્યારે એ વરઘોડામાં રાજાનો દેહ હોય પણ અંદર હોય પરમાત્મા, આત્મારામ ચાલે. અને પત્ની છે, રાજ્યનો જે ગેટ છે, રાજાનો દરવાજો, ગેટનો દરવાજો ત્યાં સુધી જ જઈ શકે. રાણીનો નિયમ છે, રાણી છે ને એ ગેટની બહાર ન નીકળી શકે. રાજાઓની મર્યાદા હોય, રાણી વાતની મર્યાદા છે. રાજાની ભલે નનામી લઈ જાય, પરંતુ રાણી પોતાનો ભગવાન ઘરનો ઉમરો હોય ત્યાં સુધી જઈ. અને જે સગા સંબંધી છે, એના રાજદ્વારીના મનુષ્ય છે, અને પ્રજાજન છે, એ ક્યાં સુધી? સ્મશાન સુધી જાય. જે અસ્થિતાયામ પરલોક માર્ગે, કાષ્ટની ભારી તૈયાર કરી હોય, નનામી તૈયાર કરી હોય, રાજાના દેહને એના પર સુવાડે. પરલોક માર્ગે કર્માનુભો ગચ્છતિ જીવૈક, રાજાને જ્યારે અગ્નિ સંસ્કાર કરે ત્યારે ભાડ 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 પિતા બની જાય, અને જે છે એ લાભ બની જાય છે. અને રાજા શું લઈ ગયા? પાપ અને પુણ્ય આવી જાય છે. આપણા બધાની વાત છે, આપણે બધા રાજા છીએ આપણા ઘરના. પાપ અને પુણ્ય મનુષ્યની સાથે જાય છે. માટે કર્મ પ્રદાન વિશ્વ કરી રાખા, જો જસ કરશો તસુ ફલ ચાખા. ભગવાને એક નિયમ બનાવ્યો સમસ્ત જગતને માટે, જેવું કરો એવું પામો. તમે ઘઉં વાવ્યા હોય તો પછી બાજરી ન હોય. જેવું કર્મ કર્યું જન્મથી મરણ સુધી એનું ફલ ઈશ્વર આપે છે. અને આપણે પાછા પ્રતિમાનું છીએ, હોટલમાં ગયા હોય, ફોરેનમાં ગયા હોય, હોટલમાં રહ્યા 1 દિવસ 2 દિવસ 3 દિવસ, અઠવાડિયું 2 મહિના, પછી ઘર ગયા ઘરે આવવું પડે. સાચું ઘર છે ભગવાન વૈકુંઠ ધામ. અને ભગવાનને ભૂલી ગયા તો 84 રાત તૈયાર છે. પુનરપી જનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે નહીં નહીં લક્ષ્યતે કૃંકન કરે. આ કૃંકન કરને બિલકુલ કરને શું કહો છો તમે કે ભૂદેવ તમે એક કામ કરો, ભગવાનનું શરણાગત થાઓ, ભગવાનનું સ્મરણ કરો, ભગવાન માટે તપ કરો. દુર્લભ મનુષ્ય દેહ બ્રાહ્મણ દેહ મળે છે. બ્રાહ્મણનો દેહ ભગવાનનું તપ કરવા માટે મળે છે. ભાગવત મળે બ્રાહ્મણનો જન્મ ભગવાનનું તપ કરવા માટે મળે છે. અને બ્રાહ્મણે ભગવાન બહુ સંપત્તિ ના આપે, કારણ કે બહુ સંપત્તિ આપે પછી એ એનામાં આનંદ કરી પછી તો આનંદ મળી ગયો. બ્રાહ્મણે બધાને ઘેર જવું પડે. બ્રાહ્મણો જે કલ્યાણ કરે, બ્રાહ્મણ સર્વસ્વ છે. ભગવાન પણ બ્રાહ્મણની પૂજા સેવા કરે છે. જો સુદામા ચરિત્રમાં આપણે જોઈશું પછી ભગવાને બ્રાહ્મણોના ચરણ પખારે છે.
અને સુવર્ણના પલંગ ઉપર બેસાડે છે. આ અષ્ટપટરાણીએ વિચાર કરે છે આ ભૂદેવે શું તપ કર્યું છે. શરીર પર તો જોયું કોઈ શરીરના કઈ શરીર કેવું છે, દુર્બળ છે. વિરાટમાં તે જ છે, બ્રહ્મદેવ બ્રાહ્મણ છે ભાઈ. યજ્ઞ કરે, દાન કરે, તપ કરે, વ્રત કરે, પેલા આ શાસ્ત્રી જેવા વિદ્યાદાન કરે. વિદ્યાદાન સર્વશ્રેષ્ઠ છે. એ વિદ્યાથી બીજાનું કલ્યાણ થાય. સા વિદ્યા યા વિમુક્ત જે વિદ્યા એવી છે બ્રહ્મ વિદ્યા મોક્ષ આપે છે. પાછા મારા ગર્ભમાં આવું ન પડે. ભગવાનના ચરણમાં શરણાગતિ લીધી. મુક્તાનામ પરમાગતિ, જે મુક્ત થયા મનથી મુક્ત થવાનું છે. મને મનુષ્યાણામ કારણ બંધ મોક્ષયો. માણસ ભલે મંદિરમાં બેઠો બીજા વિચાર કરે કે ભાઈ ના એ તો જ્યાં સુધી બેઠ્યા ત્યાં વખતે ભગવાનને જરા યાદ કરો. આ ગંગાજી આવ્યા છે, જ્ઞાન ગંગા. આ ભગવાન સુખદેવજી એવા છે ને, બે ઘડી પણ ગાય દોઈને ત્યાં સુધી ઉભા નતા રહેતા. અને 7 દિવસ સુધી પરીક્ષિત રાજાને શ્રીમદ ભાગવતજીનું જ્ઞાન આપ્યું છે. ઈશાવાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરિ. આ શ્રીમદ ભાગવતજી કોઈ સામાન્ય પુસ્તક નથી, સાક્ષાત શ્રી કૃષ્ણનું વાંગમય સ્વરૂપ છે. શબ્દે શબ્દે રાધા અને કૃષ્ણ છે. ભગવાનને વંદન કરો, તમારું કલ્યાણ થશે. જન્માંતરે ભવિક પુણ્યમ તરા ભાગવતમ લવે. જન્મ જન્માંતરના જેના પુણ્ય વધે ને ત્યારે ભાગવતજી આપણા ઘરે. આપણે કહી ગયા મારે સપ્તાહજીનું આયોજન કરવું છે, ભગવાનને મારે ઘરે બોલાવે છે. જ્યાં સુધી ભગવાનને ઈચ્છા ન હોય ત્યાં સુધી આવી શકે નહીં. ભગવાન જોઈએ ને ચોખ્ખો જોઈએ કે ભાઈ પૂર્વજન્મમાં શું હતા. જન્મ જન્માંતરના પુણ્ય ભેગા થાય પછી ભગવાન સાઈન મારે ને સિક્કો કરે. જીવ માત્રની આ દશા છે. તમારી ફરજ પણ અદા કરો, તમારી જવાબદારી અદા કરો અને પછી સમય કાઢો તમારા માટે. એવો સમય કાઢવા માટે આ પુત્ર પિતાને જ્ઞાન આપે છે. આ ગોકર્ણ મહારાજ છે, એમના કાન છે ગાયના જેવા, શરીર છે બ્રાહ્મણનું. ગાયના જેવા કાન છે, નામ પડ્યું ગોકર્ણ મહારાજ. કપિલ ભગવાન છે, પોતાની માને જ્ઞાન આપે છે. માં શરીર નાશવંત છે, પણ શરીરમાં રહેલો આત્મા એ પરમાત્મા બધાની સાથે છે. મારી માયાને તનિમત મારી શરણમાં આવો, મારી ભક્તિ કરો, ભગવાન કહે છે. નગર બિંદુ શ્રવણ, જેના આંખમાંથી અશ્રુ પડ્યા અને જે સરોવર બન્યું એ નામ છે બિંદુ સરોવર. સિદ્ધપુરમાં આવી છે. માતૃ ગયા દરેક માતાનું ત્યાં શ્રાદ્ધ મુક્તિ થાય છે. ગર્ભસ્તે ગમને દુઃખમ વિસર્ગે પ્રાણ સંકટે તસ્ય નિષ્કરુણાકાય માતૃપિંડમ દદામ્યહમ. જે બાલક છે મોટો થાય અને પછી માં જ્યારે સ્વર્ગસ્થ થાય ત્યારે મોક્ષ માટે સિદ્ધપુરમાં જાય અને પિંડ પ્રદાન કરે. ભગવાન એને મોક્ષ આપે છે. ભગવાન પોતે કરદમ ઋષિએ 10,000 વર્ષ તપ કર્યું છે અને 10,000 વર્ષનું તપનું ફળ ભગવાન. જે બધા રૂપિયા કમાય ને એને અમુક ટકા ભગવાન માટે રાખજો, એ સારા કાર્ય કરજો. એ માણસ એ પુણ્ય લઈને જાય છે. સત્કાર્યની દિને સારું કાર્ય રોજ કરવું છે. ગોવિંદે જય જય ગોપાલ જય જય ગોવિંદ ગોપાલ જય ગોવિંદે જય જય ગોપાલ જય જય ગોવિંદ જય ગોપાલ રામ રમણ હરિ ગોવિંદ જય જય રામ
જે નહીં બોલે તો ક્યાં પાપ નીકળશે. ભગવાનનું નામ બોલો ને એટલે અંદરથી પાપ કરેલું બધા પાપ નીકળે. ક્યાં જાય પાપ? તે પેલા બાજુવાળાના મોઢામાં બેસી જાય. કેમ કે બોલતા નથી, તમે તો બોલો છો એટલે કોઈને કંઈ મોઢામાં બેસી નથી. પણ તમે બોલો પ્રેમથી, ભગવાનનું હૃદયમાં ધ્યાન કરો, ગોવિંદનું ધ્યાન કરો, ગોપાલનું ધ્યાન કરો, પંચરીવાળા ભગવાનનું ધ્યાન કરો અને સ્મરણ કરતા કરતા ભગવાનની ધૂન મજાવો. ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ આવજે ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય ગોપાલ રાધા રમણ હરિ ગોવિંદ જય જય રાધા રમણ ધ્રુવે તપ કરીને પગ ઉઘારીને ભગવાન સ્વરૂપ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો પણ મંત્ર પકડી લેજો, તમારું પરિણામ. ગાયત્રી મંત્ર છે ને ભાઈ, દરેક જગ્યાએ ન બોલે. આ લોકો કહેશે તો કર્યું એ વખતે ચાલુ થયું ને ત્યારે કેટલા વિદ્વાન બ્રાહ્મણોએ લેટર લખેલો છે. મારા ગુરુજી હતા, વડીલ હતા, શાંતાપુરમાં રહેતા હતા. મેં લેટર લખ્યો ત્યાં આગળ પણ નો રિપ્લાય, જવાબ નહીં આવ્યો. ગાયત્રી મંત્ર જે ગુપ્ત મંત્ર છે, ગાયત્રી મંત્ર ભૂદેવના બાળકને જ્યારે આપવામાં આવે ને ત્યારે એને પીતાંબર કે કંઈ વસ્તુ ઓઢવું પડે, પછી એના કાનમાં ગાયત્રી મંત્ર બોલાય છે. દીક્ષિત હોય, પોતાને કોઈ ગુરુએ મંત્ર આપ્યો હોય તો ગાયત્રી મંત્ર સફળ થાય, બાકી સફળ ન થાય. હોય ને ઘરમાંથી લક્ષ્મી જતી રહે. ચપ્પલના ચામડાના જોડા પહેરી ગાયત્રી મંત્ર બોલો તો આ મહાન પાપ લાગી નરકમાં જવાય. એના માટે તો પવિત્રતામાં ગાયત્રી જપ. ગાયત્રી પાપ હરે છે, પણ એનો નિયમ છે, દરેકનો નિયમ છે ભાઈ. જજ સાહેબ છે ને કોર્ટમાં જાય ને એનો ડ્રેસ અલગ હોય, બહાર સાદા કપડા છે ને કોઈ ખબર પડી નહીં. દરેક કાનૂન છે ભાઈ. ધર્મના કાનૂનની તમે રક્ષા કરશો તો તમારું પરિણામ થશે. ધર્મો રક્ષતિ રક્ષિતા ધર્મો હન્યંતિ હન્યતા. ધર્મને તમે પકડી રાખશો તો ધર્મ અંતે તમારું પરિણામ થશે. 5 પાંડવો હતા ને, હિમાળે હાડ ગાળવા ગયા. ભગવાન સ્વધામ ગયા એટલે ખબર પડી ગઈ કે ભગવાન સ્વધામ ગયા છે. અને ત્યાં તો 5 પાંડવો માં યુધિષ્ઠિર હતા, બેહરા ને બોબડા થઈને ઘરમાંથી નીકળી ગયા છે. પછી ભીમસેન નીકળ્યા, અર્જુન નીકળ્યા, સહદેવ,
આજે પાંચે પાંડવો દ્રૌપદી સાથે નીકળી ગયા છે અને એમની સાથે એક શ્વાન આવ્યો છે. શ્વાન એટલે જાણો છો ને, આ સંસ્કૃત ભાષા બહુ સુંદર છે. અમારા લોકોને આ બ્રાહ્મણોને બધા મંત્રો છે સંસ્કૃત બહુ શીખવાડવા. એ સંસ્કૃત દેવ ભાષા છે. દેવોની પાસે જવું હોય તો સંસ્કૃત શીખવાનું, અને અમેરિકા જવું તો ઇંગ્લિશ શીખવું પડે. નકર પાછું દુભાષીઓ રાખવો પડે સાથે. ભાઈ આખું કે છે તારા કેમ મને ટ્રાન્સલેશન તરીકે. પણ દેવોની ભાષા ભલે તમે ઇંગ્લિશ ભણો, નો ડાઉટ, બહુ સારી વાત છે, ભણવું જ જોઈએ, અમારે કોઈ વિરોધ નથી. થોડું સંસ્કૃત પણ ભણજો, તમારું કલ્યાણ થશે. આ બ્રાહ્મણો વેદ તો પોતાના મોઢામાં બધું વગાડી નથી જતા. વેદો નારાયણો હરિ. વેદ સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ છે. વેદનો અર્થ કરવો એ બહુ કઠિન છે, પણ વેદનો અર્થ છે ભગવાન શ્રી હરિ પરમાત્મા, શ્રી કૃષ્ણ પરમાત્મા, નારાયણ લક્ષ્મીપતિ ભગવાન છે. પાંચે પાંડવો પોતાનું આજે હાડ ગાળવા માટે હિમાલય ઉપર ચડીને હાડ ગાળી રહ્યું છે. ખબર પડી કે કૃષ્ણ ભગવાન સ્વધામમાં ગયા પછી તો યુધિષ્ઠિર રાજાએ પોતાનું રાજ્ય તિલક પરીક્ષિત રાજાને કરી દીધું છે. રાજ્ય આપી દીધું, બેટા સંભાળજો. ધર્મના રાહ પર ચાલીને, ધર્મની ગાદી પર બેસીને, ધાર્મિક કાર્યો કરીને ભગવાનને પ્યારા લાગો એવા સારા કાર્ય કરજો. મસ્તક પર હાથ મૂક્યો, આશીર્વાદ આપ્યો. અને પછી તો યુધિષ્ઠિર મહારાજે ત્યાગાત શાંતિનંતરમ, સર્વસ્વનો ત્યાગ કરી બહેરા મુગા થયા હોય એમ ધીરે 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 ઘર છોડી દીધું છે. હિમાલયમાં ભીમસેન, અર્જુન, સહદેવ, નકુલ, દ્રૌપદી બધાય ધીમે ધીમે નીકળી ગયા. અને ત્યાં રસ્તામાં પેલા શ્વાન મહારાજ આવી ગયા સાથે. જો આ પરીક્ષિત, આ ભગવાનની પરીક્ષા કરે છે. તમે ધર્મ કાર્ય કરશો, થોડા વિક્ષેપ પડશે, પણ નહીં છોડશો નહીં, તમારું પરિણામ થશે. અંતકાળે જાઓ બધાને એકલા. રાવણ ગયો, કંસ ગયો, વિભીષણ ગયો. વિભીષણ તો હજુ છે ભાઈ. સ્વસ્થામાં બલિ, વ્યાસ, હનુમાન છે, વિભીષણ, કૃપા પરશુરામશ્ચ સપ્તૈતિ ચિરજીર્ણા સપ્તૈતાન સ્મરે નિત્યમ માર્કંડેય તથાષ્ટમ. આ ભગવાને પરમાત્મા જ્યાં લીલા કરી બધાએ ગયા, એક પછી એક શ્વાન સાથે ગયો. આખો બધાએ ધીમે ધીમે દ્રૌપદી ચાલતા ચાલતા પડે. ભીમશિલા જે ખબર છે તું ક્યાં આવે? બદ્રિકાશ્રમ. એ ભીમશિલા એક રાજા એ સરસ્વતીનો જે છે એને પેલી બાજુ જવું હતું. એટલે વિચાર કર્યો દ્રૌપદી મહારાજ કે આપણું બધું તાકાત નથી, આવો ફેંકો મારવાનો. દ્રૌપદી કે ના ભાઈ, મને આ ડર લાગે છે. આ સરસ્વતીનો ગુપ કરતો અવાજ કેવો આવે છે. અને જો ગયા અંદર તો જય શ્રી કૃષ્ણ હાથમાં હાથમાં ના. એટલે ભીમસેન મહારાજને આમ તાક્યા કે ભીમસેન મહારાજ ગભરાશો શું? આ 10,000 હાથનું બળ છે મારા. મોટી શિલા લાવીને મૂકી વચ્ચે ધીરે રહીને દ્રૌપદી પાર કરી. બદ્રિકાશ્રમમાં ભગવાન નર અને નારાયણ તપ કરે છે. આજે પણ તપ કરે છે. ભાગવતજીમાં વર્ણન છે. ધર્મ અને મૂર્તિ એમના માતા પિતા છે. અને ત્યાં શિલાઓ રંગી અને દ્રૌપદી ગયા, બધા નીકળી ગયા. ધીમે ધીમે આગળ જાય ત્યાં એવું ઠંડક, હિમ શિલાઓ વરસાદ વરસતો રહે અને માણસ એવો કંપી જાય, શરીર ઉઠવાઈ ગયું. એટલે બધું ભયંકર ત્યાં ઠંડી પડે છે. એમ હિમાલયના પર્વત પર ચડતા દ્રૌપદી પડ્યા. કોણ સામે તારે? હવે તો સ્વર્ગના રાહ પર જવું છે. હિમાલય આખો પાસ કરી દો આખો, એટલે સ્વર્ગનો ત્યાં ભેટ આવી જાય. ઇન્દ્ર મહારાજ સ્વર્ગ આવી જાય. પાસે કોઈ જુએ કે કરે એ છોડી દીધો છે. સહદેવ, નકુલ, ભીમસેન, અર્જુન મહારાજ એ પણ પડ્યા. હવે 2 જણા રહ્યા. કોણ? યુધિષ્ઠિર અને પેલો શ્વાન.
એમ કરતાં કરતાં એમાં ભગવાનનું નામ લેતા લેતા, ભગવાનનું સ્મરણ કરતાં કરતાં ભગવાનનું અને જતા 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 એ દોડતા ગયા છે ભગવાન. અને ત્યાં સ્વર્ગનું બારણું આવ્યું અને ત્યાં ઇન્દ્ર મહારાજ હાથ કહેવાય, મહારાજ સ્વાગતમ સ્વાગત, મહારાજ આપણું સ્વાગત છે સ્વર્ગમાં, પધારો પધારો. યુધિષ્ઠિર મહારાજ આમ જવા ગયા તો મહારાજ ક્ષમા ક્ષમા વીરસ્ય ભૂષણ, તમારું આભૂષણ છે ક્ષમા, તમે વીર છો. બોલો મહારાજ શું સેવા કરો, બીજી કોઈ સેવા નહીં. આ શ્વાનને ક્યાંક એન્ટ્રી નથી. આજે તમે કૂતરો લઈને આવે છે ને, એ કૂતરો સ્વર્ગમાં ના આવી શકે. એટલે યુધિષ્ઠિર મહારાજે કહ્યું, શું મહારાજ એક વાત કહું, અમારી પત્ની ગઈ, મારો ભાઈ ગયો, બીજો ગયો, ત્રીજો ગયો, ચોથો ગયો, અને મારી સાથે આ શ્વાન આવ્યું છે. મારી સાથે મારી પાસે મારા માટે સર્વસ્વ અર્પણ કરી દીધું છે. અને તમે એમ કહો કે આ સ્વર્ગમાં મારી શરણમાં આવ્યો છે, હવે એને કેમ છોડી શકું? એક કામ કરો, આપણું સ્વર્ગ આપને મુબારક. ધર્મરાજ પ્રગટ ગયા. બોલો ધર્મરાજ મહારાજ. ધર્મ પોતાની ફરજ. બ્રાહ્મણનો ધર્મ શું છે, ક્ષત્રિયનો ધર્મ શું છે, વૈશ્યનો ધર્મ શું છે અને શૂદ્રનો ધર્મ શું છે? બ્રાહ્મણ શબ્દમાં સિદ્ધબાહુરા જન્યાપિતા ભૂતદસ્ય દદ્વૈશ્યા મધ્યાત્મ શુદ્રો. આ ભગવાન ચાર અંગ છે, બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય, શૂદ્ર. અને ભગવાન પ્રગટ થયા ધર્મરાજ ભગવાન ધર્મરાજ. વાહ, ધન્યવાદ ધન્યવાદ. માણસ અત્યારે ક્યાં લોકો સ્વર્ગ સુધી વળતાઓ, ક્યાં અત્યારે માનવની વાત છે. આ બધું દ્વારકાની ભગવાને ગયું છે. ભગવાને વિચાર કરે છે કે આ વારંવાર યુદ્ધ કરે છે, માટે લાવો આવી આનો કંઈક નિવારણ આવી. ભગવાને કહ્યું કે રાતો રાત એ નગરી બનાવી, વિશ્વકર્માના આરતે બોલાવ્યા. મહારાજ વિશ્વકર્માજી આદેશ, ભગવાન આદેશ, તમે નગરી બનાવો, સમુદ્રની મધ્યમાં બનાવો, કોઈ આવી શકે નહીં. એવી નગરી બનાવી વિશ્વકર્માએ, સુંદર મજાની નગરી બનાવી. ન ભૂતો ન ભવિષ્ય, કોઈ બનાવી શકે નહીં એવી સુંદર મજાની નગરી બનાવી. એટલા પહોંચવા ભગવાનના મહેલ બનાવે છે. 16,108 રાણીઓ હતી ભગવાનની, અષ્ટપટરાણી 8, બીજી 16,000. ભૌમાસુરના ત્યારે આવી બધી સાથે ભગવાને ના પાડી પરણવાની, કે મને કોણ પરણશે તારે? આ ભૌમાસુર લઈ ગયો છે. તો ભગવાન અમે તમારી શરણમાં આવે છે, તમે અમારા પતિ જગતપતિ છો, અમે ભગવાન. અને આ ભગવાનની લીલા કરતા કરતા સમુદ્રની મધ્યમાં પોતાની નગરી બતાવી. શાસ્ત્રો અને સંતોનું એમ કહેવું છે, ભગવાને એનો દરવાજો ન મળ્યો એટલે ભગવાન કહ્યું દ્વારકા દ્વારકા દ્વારકા, બોલો દ્વારિકાધીશ. અરે આનું દ્વાર ક્યાં છે ભાઈ, આનું ગેટ ક્યાં છે? આ નગરીનો તો છુપાનું સ્તંભ બનાવ્યું છે વિષ્ણુભાઈ. અને ભગવાને જ્યાં મંગલ કાર્ય કરે છે દ્વારકાના, સુંદર મજાના દિવ્ય ચરિત્ર છે ભગવાન. ગેરો ગાળીને સરાસંદ આવી કે કોઈ પણ આવી એ દરિયો પાર કરતા કરતા એને બહુ વાર થાય, ત્યાં સુધી ભગવાને સમાચાર મળ્યા. જો ભગવાનનું નિજ મંદિર છે ને, એ ભગવાનની જ્યાં રાજધાની હતી. દ્વારકાધીશની જે મંદિર છે ને, એ ભગવાનની જ્યાં રાજધાની હતી. અને ભગવાન રહેતા હતા દ્વારકામાં, દરિયાની વચમાં. દ્વારકાની યાત્રા કરી છે ને, કેટલાય કરી છે. ત્યારે તમે બેસી શકો ને. આ મુંબઈમાં કેટલા બધા ઘણા ઘરો કરીએ. સારું છે, કર્મ કરવું જોઈએ, કર્મયોગ કરવું છે, પણ થોડું આત્મકલ્યાણ ન કરવું જોઈએ. કે મોહ અને માયા મનુષ્યની પાછળ પડી છે. બધાને મોહ. અરે સૌભરી ઋષિની વાત કરતા ને આપણે, સૌભરી ઋષિ તપશ્ચર્યા કરે છે, 85 વર્ષ સુધી તપ કર્યું છે. 85 વર્ષ. અને યમુનામાં જળમાં ઉભાવવા તપ કરે છે. આખું જિંદગી અમે તપમાં ગઈ. માછલીને માછલાનો દર સંસાર જોયો. માછલીના બચ્ચા, માછલી બધા ઘરમાં રમતા હતા પાણીમાં.
આમ દ્રષ્ટિ ખુલી, ભગવાનનું નામ જપતા 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 આમ દ્રષ્ટિ ગઈ, એ દ્રષ્ટિની સાથે જોઈ, ઓહો હળુ હળુ આ પશુ પ્રાણી પક્ષી આની હાથ નહીં, પગ નહીં, શરીરના ઠેકાણા, ઘર મારવાળા એના ઘેર પત્ની અને ઘેર બાળકો રમે, અને આપણે તો કાંઈ નહીં, આ તો ધપ કયા જ કરવા કે ભગવાન. એટલે કે પાછું એમ નારદજીની જેમ એમને થયું કે આપણે લગ્ન કરી દઈએ. એમ તો લ્યો 86 વર્ષ સુધી પછી આખું મન એને સ્થિર રાખેલું. આ મને કૂદકો માર્યો, મન મરે માયા મરે, મર મર જાય શરીર, આશા તૃષ્ણા ના મરે, કહે સંત કબીર. આશા અને તૃષ્ણા કોને છોડી, જેને જીતી લીધી એ પરમ ભગવાનના પરમ શ્રેષ્ઠ ભક્ત છે. અને એને કહ્યું કે ભાઈ માનધાતા રાજાને ત્યાં ગયા છે, આંખે આવડા સફેદ થઈ ગયા છે, આંખે પડિયા આવી ગયા છે, આ શરીરની ચામડી લટકી રહી છે, અને ધીરે ધીરે વાંકા ચૂકા થતા માનધાતા રાજાને ત્યાં ગયા છે. રાજન, હો ગુરુજી, ગુરુ પધારો પધારો, ગુરુજી પધારો, આપણી શું સેવા કરશું? બસ બીજું કંઈ નહીં, તારી દીકરીને મારી સાથે લગ્ન કર. આ તો આ કષ્ટ. રાજા વિચાર કરે છે કે જો આનો આ ગુરુજીનો માનીશ નહીં તો એના માટે તપોબલ છે, તપ બલ છે, મને કદાચ શ્રાપ આપી દેશે તો મારું રાજ્યનું ભ્રષ્ટ કરી નાખીશ, બધું મારી નાખશે. બહુ તપ કરે તો ભગવાન પ્રસન્ન થાય. અને આ રાજાએ વિચાર કર્યો, રાજા બુદ્ધિમતા વરિષ્ઠ એક હનુમાનજીને બે રાજાએ બુદ્ધિશાળીઓ ત્યાં રાજ્ય કરી શકે ભાઈ. આ બધા પ્રજાઓને બધા સંભાળવું તો એ સામાન્ય વાત નથી. રાજાએ તરત કહ્યું, મહારાજ ગુરુદેવ એક ક્ષમા કરો, આપને વિનંતી કરું. આ બોલો રાજા. એને કહ્યું કે બીજું કંઈ નહીં, મારી 50 કન્યા છે, એક નહીં કેટલી 50 કન્યામાં જે આ પાડે એની સાથે તમે લગ્ન કરો. આપણી કોઈ ના નથી. રાજા હોશિયાર હતો, આ ભરતા ગઢપણ આવી ગયું છે અને કોણ વળી આવ્યું છે એના સાથે લગ્ન. ત્યાં આ ઋષિ કંઈ કાચા માટીના નતા, કોઈનાથી ગાજે એવા નતા. પોતાનો તપ બળનો ઉપયોગ કરીને મહાન 18 વર્ષના યુવાન બની ગયા અને પાછા આવ્યા. રાજા બોલાવો મને. ના નહીં કરો આ રાણીવાસમાં જાઓ, બધી આપણી ત્યાં રાજ. હા 50 કન્યાઓ જોઈ લો. અલી હો તમે અંદર જગાડવા માંડી. આ તો મારા પતિ છે, મને કાલ સ્વપ્નમાં દર્શન આવ્યું, તું મારી સાથે લગ્ન કરજે, મારી સાથે લગ્ન. પેલી અંદર જ જગાડો. એ ઋષિ કે ઓ ભાઈ બધા શાંતિ રાખો, શાંતિ રાખો, તમારે લગ્ન જ કરવા છે ને, આપણે તૈયાર છીએ 50 સાથે. લો હું માયા ભગવાનની ક્યાં હતી? 85 વર્ષ સુધી જેને પોતાના મનને સાચવ્યું છે એ ઘડીકમાં ઉઘડો લઈ લીધો છે. આ તમારી મારી કથા છે. લગ્ન તો કર્યા અને પછી એ તપ કરતા કરતા એટલો બધો વૈભવ વધાર્યો, એટલો તપને કારણે વૈભવ બનાવ્યું. રાજા કરતા પણ એનો વિશાળ તરત જો આગળ નીકળી ગયો. રાજા મળામાં આંગળી ગાળી દેવો. આ શું આમના જોડે રસારો છે, શું ધન સંપત્તિ છે, શું હાથી ઘોડા બંગલા રાસ રસીઓ બધું મારા કરતા 1000 ગણું વધારે છે. અને ત્યાં તો એક દિવસ લગ્ન કરીને શાંતિ સાધના ટાઈમે તપ કરીને બેઠા છે. ઋષિ વચ્ચે બેઠા છે અને ત્યારે મનમાં વિચાર, અરે પ્રભુ તમારી માયા બહુ બલ બધાને બધું ખવડાવી દેશે. ભગવાન ક્ષમા કરો પ્રભુ, ક્ષમા કરો. હું ક્યાં છું? મારું આખું તપ ખલાસ થઈ ગયું, મારું તપ ચાલી ગયું. 85 વર્ષનું તપ માછલી માછાએ હરણ કરી લીધું. તો આ કેવી કથા છે? મોહ માયા એ બધાને પરેશાન કરી છે. અને ભગવાન તમારી પાસે મોહ અને માયા આવે ને તો ઊંચા સ્વરથી ભગવાનનું સ્મરણ કરો. આ શ્રી કહે છે, હે કૃષ્ણ, હે ગોવિંદ, હે દામોદર, હે માધવ, હે ભગવાન, હે દ્વારકાધીશ. આ ઉચ્ચ સ્વરથી અવાજ કરવો, ભગવાને પુકારવા, મારી રક્ષા કરો, મારી રક્ષા કરો, મારી રક્ષા કરો. તરત તમારા વિચારો ભગવાન નહીં કરશો.
ગોવિંદમ શરણમ યયુઃ, ભગવાન ગોવિંદનું સ્મરણ કરવાથી, શ્રીનાથજીનું સ્મરણ કરવાથી, કૃષ્ણનું સ્મરણ કરવાથી પાછું મન શાંત થાય છે. ભાગવતજીમાં કહ્યું કે જેને બ્રહ્મનિષ્ઠ થવું હોય એ લોકોની માથાકૂટમાં પડવું નહીં. કદાચ કંઈ જરૂર પડે તો કોઈ ભગવાનનો ભક્ત હોય એની સાથે વાત કરીને થોડી વારમાં પોતાનું કામ પતાવી દેવું. બહુ સંસ્થામાં ઉતરવું નહીં. આજે ઋષિઓ તપ કરે છે ને આજે પણ યોગી પુરુષો એકાંતમાં તપ કરે છે. તમારી મારી જેમ નહીં સંસારમાં રહે. ઘડી ઘડીમાં માણસ ભૂલા પડે કે ભાઈ આ મોહ માયા છે ભગવાનની. એમાં નગરીનું નામ છે મોહ માયા નગરી. એમાં તો વલભલા ભૂલા પડે છે. તો આપણે ભાગવતજી સાંભળીએ છીએ ને આપણું કલ્યાણ થાય. ભગવાને દ્વારકા વિશે પોતાનો મહેલ 16,108 રાણી માટે બનાવ્યો છે. વિશ્વકર્માએ પ્રજાજનો રાતો રાત ભગવાને ગરુડજીને કહ્યું છે મહારાજ આ બધી પ્રજાને અહીંયા લાવી દો. ક્યાં? કે દ્વારકામાં. ભગવાન બધા હુંકાતા આખું બધું ટ્રાન્સફર કરી નાખ્યું. બધાએ સવારે પડી ત્યારે આખું ઘર છે કે આ તો રાજમહેલ છે. ભગવાન બધું કરી શકે. ભગવાને આપણો આત્મા મૂક્યો છે ને આત્મા જતો રહે છે એ બધું કરી શકે. આપણે જીવનદાન આપે છે, આપણું જીવન આપે છે. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારી આંખો વિશે ગીરી રે મારી. મારી આંખો મારી આંખો વિશે ગીરી રે મારી. મારી આંખો મારું તન મંગળનું જેને વાલી રે વાલી. મારા શ્યામ ગોરાલી હે મારા સત્યમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા સત્યમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો. 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 મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. શ્રી એટલે લક્ષ્મી, એનો નામ એ શ્રીનાથ. આ લક્ષ્મીનારાયણ છે ને એ શ્રીનારાયણ છે. જે દ્વારકાવાળા છે એ જ ભગવાન દ્વારકાધીશ, એ જ ભગવાન વિષ્ણુ ભગવાન છે. ગોવિંદ જય જય ગોવા